નમસ્કાર। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દાનેવધામ ચલાલામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઈ રતન સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના આગેવાનો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ, વેપારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવનારા હોળી, ધૂળેટી અને રમઝાન ઈદ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી। પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી। ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ શાંતિ અને ભાઈચારો જાળવવા સહકાર આપવાની ખાતરી આપવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ ભૈલુભાઈ વાળા। આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારોની અંતર્ગત શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં હતું। ત્યારે તાજેતરમાં જ અઠવાડિયા 10 દિવસની અંદરમાં હોળી ધૂળેટી તેમજ રમઝાન ઈદ જેવા તહેવારો ચલાલા શહેરમાં આવવાના હોય ત્યારે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તેને હિસાબે ચલાલા ખાતે આજરોજ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી। આ બેઠકની અંદર સૌ ચલાલા શહેરના આગેવાનો, સમાજના પ્રમુખો હાજર રહેલા હતા। તેની અંદર અમારા ચલાલા શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથોટિયા, અમારા જિલ્લાના આગેવાન પ્રતિનિધિ પ્રકાશભાઈ કારિયા તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ, મંત્રી અમારા કોષાધ્યક્ષ મનોજભાઈ બક્સરિયા તેમજ વિશાલભાઈ માળવિયા તેમજ સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં ચલાલા શહેરની અંદર કોઈપણ પ્રકારનો અણબનાવ ન બને અને બધાય તહેવારો શાંતિથી ઉજવાય તેને માટે સુચારું આયોજન કરવામાં આવે। તો પેલા દાન બાપુની દયા છે। મને એવું લાગે છે, હું મારા ઓલા ઉપરથી કહું કે ખરેખર દાન બાપુની દયા છે કે આગેવાનો બધા જ સારા છે। હજી સુધી મારે આગેવાનની કોઈની ફરિયાદ નથી। મારો પોલીસ સ્ટાફ સહકાર આપવા તૈયાર હશે ગમે ત્યારે જરૂર પડે। કારણ કે 12 વાગે આવ્યા હોય તો એ એકદમ રિક્વેસ્ટથી અને આપણે ઉપયોગી બને એવા સૂચનો આપે, બરાબર। અને આ જિલ્લાના લોકોને એટલે નવા હોય એને થોડું ઓલું લાગે કે મારે આ ઘર કેવું લાગે, બરાબર। અને એકબીજા ઓળખતા હોય એ વિશે શાંતિ રહે। અને એસપી સાહેબ અમારા, બરાબર, સંજય ખરાજ સાહેબની પણ એક નેમ છે કે આપણા એરિયામાં હંમેશા શાંતિથી અને એકદમ વ્યવસ્થિત અને સારી રીતે તહેવારોની ઉજવણી થાય એવું અવારનવાર અમને મિટિંગોમાં, ઝૂમ મિટિંગોમાં, રૂબરૂમાં અને જ્યારે પણ ફોન કરીએ ત્યારે આપણા એસપી સાહેબ એ જ કહેતા હોય છે અને ડીવાયએસપી સાહેબ પણ, ગઢવી સાહેબ, એએસપી સાહેબ એ પણ એક જ કહેતા હોય છે કે આપણા વિસ્તારમાં શાંતિથી માહોલ બન્યો રહે અને શાંતિથી તહેવારો ઉજવાય અને લોકો શાંતિથી ઉજવે અને તહેવારની મજા માણે એ આપણી પ્રથમ ફરજ છે। બાકી તમે આગેવાન છો, દરેક સમાજના આગેવાન હશો, પ્રમુખ હશો, કંઈક હોદ્દેદારો હશો, કંઈક હોદ્દા ધરાવતા હશો અને કાંઈ નહીં હોય તો એક સમાજના અને આપણા ચલાલા ટાઉનના એક સારા નાગરિક તો છો જ। તો આ જાણીતા ચહેરા છે અને 2-3 દાદાને નથી ઓળખાણ। હુસેનભાઈ કાલિયા, બરાબર, સમાજના પ્રમુખ છે, બરાબર। પછી બાપભાઈ ડેરી તમારું સંકલન સહયોગી છે તો પોલીસ કામ કરશે। હવે એ ઘર્ષણ કરવું પોલીસની સાથે અને પછી આપને ખબર છે રાજુલામાં હમણાં એક બનાવ બન્યો છે કે પીએસઆઈ મેડમને એક વકીલ શ્રીને ઉઠ્યું નામમાં ગુના દાખલ થયા, એમાં દીકરીઓને નામ આવ્યા। તો આપણે ચલાલામાં ક્યારે આવો પ્રશ્ન આવવા નથી દીધો। આગેવાનોના સંકલનમાં કોઈ પણ આગેવાનો જેને સમજાવીને આપણે જરૂર પડે અહીંયા આગેવાનોને સહકાર આપજો। કારણ કે અત્યારે અહીં હું છે ડીજી સાહેબ તરફથી ડ્રાઈવ ઉપરથી સ્ટેટ લેવલની ડ્રાઈવ છે એટલે એમાં અમે બહુ ઘણી વખત રાખી ન હોકી।